આગળના વિડીયોમાં આપણે સફળતાના 10 પોઈન્ટ જાણ્યા. એમાંથી આપણે આજે 2 પોઈન્ટની ચર્ચા કરીશું. નંબર 1 ડાયરેક્શન એન્ડ સિસ્ટમ, નંબર 2 પેશન્સ એન્ડ કન્સિસ્ટન્સી. જેમાં નંબર 1 છે ડાયરેક્શન એન્ડ સિસ્ટમ, એટલે કે ધંધાની દિશા અને પદ્ધતિ નક્કી કરવી. ખરેખર પદ્ધતિ નક્કી કરવા માટે આપણે ખૂબ જ ગૂંચવણ અનુભવતા હોય છે. દાખલા તરીકે કયા વિસ્તારમાં આપણે કામ કરવું, કયા જથ્થામાં આપણે કામ કરવું, કઈ રીતે કઈ સિસ્ટમથી નાણાકીય વ્યવહારની પદ્ધતિ રાખવી, કયા લેવલની પ્રોડક્ટની ગુણવત્તા રાખવી, એ ઉપરાંત ઘણા બધા એવા પોઈન્ટ છે કે જે નક્કી કરવા માટે આપણે ગૂંચવણ અનુભવીએ છીએ અને વારંવાર આપણા નિર્ણયો આપણે બદલતા રહેતા હોય છે. પણ આપણા અનુભવના આધારે આપણે આ સિસ્ટમ નક્કી કરવાની હોય છે અને એના માટે ભલે 10 વખત વિચારવું પડે, પણ 10 વખત વિચારી અને એનું આપણે ઇમ્પ્લિમેન્ટ કરવું. વિચારતા ભલે સમય લાગે, પણ એક વખત પદ્ધતિ ઇમ્પ્લિમેન્ટ કર્યા પછી તેને વળગી રહેવું. જે આગળનો પોઈન્ટ છે કન્સિસ્ટન્સી. આપણે જે નિર્ણય કરેલો હોય અને જે પદ્ધતિ નક્કી કરેલી હોય એને વળગી રહેવું, પણ આપણે એ વારંવાર નિર્ણય ફેરવતા રહીએ છીએ. કેમ કે આપણે જે બીજાનું જોઈને કે બીજો આ વિસ્તારમાં સારું કામ કરી રહ્યો છે, બીજાની આ પ્રોડક્ટ વધારે સારી છે, તો આપણે પણ એ પ્રમાણે વિસ્તાર, પ્રોડક્ટ અને ઘણી બધી પદ્ધતિઓમાં આપણે ફેરફાર કરી નાખતા હોય છે, જેથી આપણી શક્તિનો વ્યય થાય છે. આગળ કરેલું કામ જે આપણે કામ આવતું નથી અને આપણે એમાં આપણો આત્મવિશ્વાસ પણ ગુમાવીએ છીએ, જે આપણે નિષ્ફળતા તરફ દોરી જાય છે. એટલે આપણે જે કંઈ કામ કરીએ, જે કાંઈ પદ્ધતિ નક્કી કરીએ, તેને આપણે લગાતાર વળગી રહેવું પડે અને લાંબો ટાઈમ એમના ઉપર આપણે કામ કરવું પડે. એટલે કે એક રીતે આ વાત થઈ પેશન્સ એન્ડ કન્સિસ્ટન્સીની. સફળતા માટે સમય આપવો પડે, ધીરજ રાખવી પડે. સફળતા માટે કોઈ શોર્ટકટ નથી. જેવી રીતે આપણે પહાડની ચોટી ઉપર જવું હોય તો પહાડની ચોટી એકદમ નજીક દેખાય, પણ ત્યાં પહોંચવા માટે વાંકા ચૂકા રસ્તા પર થઈ અને જે ગ્રેજ્યુઅલી સ્લો મોશનમાં આપણે ત્યાં પહોંચવું પડે. સીધા પહાડ ઉપર આપણે ચડવાનો પ્રયત્ન કરીએ તો કદાચ પડી પણ જવાય. ક્યારેક આપણે જોઈએ કે કોઈ ટૂંકા રસ્તે શોર્ટકટથી નાની મોટી કોઈ સફળતા મેળવી લીધી હોય, પણ એની પ્રોબેબિલિટી બહુ ઓછી છે અને એનું આયુષ્ય પણ એટલું લાંબુ નથી હોતું એવી સફળતાનું. એટલે સફળતા માટે હંમેશા ધીરજ એટલે કે પેશન્સની જરૂર હોય છે અને એ જે ગ્રેજ્યુઅલી જે સફળ થાય છે એ લાંબો ટાઈમ સુધી ટકી રહે છે. જેવી રીતે એક આંબો હોય, એને પાક આપવા માટે સમય લાગે, એને ગ્રોથ થવા માટે વધારે સમય જોઈએ, પણ એના મૂળ ખૂબ ઊંડા જતા રહેતા હોય છે. એટલે મૂળ ઊંડા હોય એટલે એની મજબૂતાઈ એ ખૂબ જ વધારે હોય છે અને કોઈ પણ કદાચ વિષમ પરિસ્થિતિ આવે તો પણ એ આંબો ટકી રહે છે. એવી રીતે જે ગ્રેજ્યુઅલી આપણો જે ગ્રોથ હોય તે હંમેશા માટે ટકી રહેશે. બીજી કંઈક વાત એવી પણ છે કે આપણે આપણા વ્યવસાયમાં ખૂબ એફર્ટ્સ કરતા જ રહેતા હોય છે, પણ અમુક સમયે આપણે થાકી જતા હોય છે અને એફર્ટ્સ છોડી દેતા હોય છે. ત્યારે ખરેખર આપણે બને એવું કે મંજિલ સુધી પહોંચવા માટે સક્ષમ બની ગયા હોય છે, પણ આપણે છોડી દઈએ છીએ. એટલે આગળના જે આપણા એફર્ટ્સ છે કે આપણી જે શક્તિ છે તે વ્યય જવાની. એટલે કે નેવર લીવ ધ એફર્ટ્સ. જ્યારે આપણે દિલ્હી જવું હોય છે આપણી ગાડી લઈને રાત્રે, ત્યારે આપણે દિલ્હી દેખાતું નથી. ભલે આપણી ડાયરેક્શન દિશા નક્કી છે, પણ આપણે આપણી લાઇટ 1 કિલોમીટર જ પ્રકાશ આપશે, તમને 1 કિલોમીટર જ દેખાશે. ફરી 1 કિલોમીટર જશો, ફરી 1 કિલોમીટર લાઇટ તમને પ્રકાશ આપશે અને દેખાશે. ફરી 1 કિલોમીટર આગળ જશો, એ જ રીતે આપની મંજિલ સુધી આપ પહોંચી શકશો. આપણે નક્કી કરેલી જે ડેસ્ટિનેશન છે ત્યાં સુધી આપ અચૂક પહોંચી શકશો, જેના માટે જરૂરી હોય છે પેશન્સ એન્ડ કન્સિસ્ટન્સી. થેન્ક યુ.